ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આજે મારે બહુ મોડું થઈ ગયું, 7:30નો ટાઈમ હતો ને હું ઉઠી 7 વાગે ઉઠીને ફટાફટ મેં છોકરાઓને નવડાયા અને એ લોકો માટે ચણા પુલાવ બનાવ્યો। ચણા પુલાવ બનાવી ત્યાંથી મંદિરે લઈ ગઈ, મંદિરે લઈને ત્યાંથી લીમડાનો રસ ભર્યો, રસ ભરીને પછી અમે લોકો આવી ગયા મૂકવા। તો પરીની સ્કૂલમાં બેલ પડી ગયો છે, ક્રિશીની સ્કૂલમાં કોઈ આવ્યું નથી તો અમે લોકો બેઠા છે બાકડે। એ બાકડે બેઠા હતા તો મારી નજર પડી ઉપર આંબાના ઝાડ પર। તો ત્યાં વિચાર્યું કે લાવ્યું એકાદ કેરી તોડું, પરંતુ કેરી ઉપર છે એટલે મારો હાથ પહોંચાયો નહીં। તમે બે શાંતિથી અહીં બેસી ગયા। સો ગાઈસ જો નીચેથી નાની નાની કેરી મળી છે। હું ક્રિશીને બતાવસ કે જો આંબા પરથી કેરી નાની નાની તૂટી નીચે પડી। જો ક્રિશી લે ટેસ્ટ કરાય ટેસ્ટ ના ગંદી હોય, લૂછી નાખ હાથ, રૂમાલથી લૂછી નાખ લે। ગેટ ખુલી ગયો એટલે ક્રિશી હવે જશે ક્લાસમાં। ક્રિશી જય મહારાજ। તો ક્રિશી અંદર જાય છે ને પછી એ ગેટ અડાઈ દેશે એટલે કૂતરું કે ગાય અંદર જાય નહીં। જય મહારાજ। જો અમે લીમડાના રસની બોટલ ભરી છે તો પરીને લેમ કરી મમ્મીના ઘરે આવી છું। તે હવે નીચે આવશે ને થોડું રસ એ પણ લઈ જશે એની છોકરી માટે। ગાઈસ કચરાનો ટેમ્પો આવ્યો છે તો હવે કચરો લઈને નીચે જાઉં છું અને કચરો નાખીને પછી હું જઈશ ક્રિશીને લેવા। તમે ક્રિશીની ફ્રેન્ડના ઘરે આવ્યા છે, એમના ત્યાં બટેકાની ગાઈસ હું અને ક્રિશીની ફ્રેન્ડ્સના ઘરે આવ્યા છે, એમના ત્યાં બટેકા આવ્યા છે તો કે તમે બટેકા લેતા જાઓ। તમે ઊભા છે, એનો ફ્રેન્ડ ઝૂલે છે। જુઓ હું ને ક્રિશી બાગમાં આવી ગયા છે। હવે ક્રિશી થોડીક વાર રમશે, પરીને લેવા જવાનો સમય થશે એટલે અમે લોકો જઈશું પરીને લેવા અને ત્યાંથી પછી અમે ઘરે જતા રહીશું। પરી અને ક્રિશી સ્કૂલેથી છૂટીને આવી ગયા છે તો બંનેને બહુ ભૂખ લાગી હતી તો ભાખરી બનાવી છે અને શાક બનાવ્યું છે। તો આજે ગવારનું શાક બનાવ્યું છે અને ક્રિશી કઢાઈ લઈને બેઠો છે, ખાતો નથી ને ધોવા જવા નથી દેતો। અને આ જો ભાખરીને ગોળ ગોળ ફેરવે છે અને કહે છે કે મમ્મી એને પણ ચક્કર આવે ને, હે ક્રિશી? તો ક્રિશી એકલો રમે છે, એના ક્રેયોન્સ કલર બધા અંદર લઈને આવ્યો છે ને ગોઠવે છે અને પછી એને નંબર આપીને ગણે છે। જો હવે ડિસ્કો કરવા માંડ્યો, એને ડાન્સ બહુ ગમે છે, કલર છે ને। ગાઈસ કિશુને પીવી છે સોડા તો મેં સંચર અને જલજીરા બંને નાખી દીધું છે। તો હવે એ બોટલથી સોડા કાઢે છે ને પછી એ સોડા પીશે। તો પરી કે મારે પણ પીવી છે તો મેં એની પણ તૈયાર કરી। કિશુ પરીની બી પર તા પીવાની પરી બાને પીવી છે? પૂછી જો બા સોડા પીવી? સોડા બા કે નથી પીવી મારે સોડા। અને ક્રિશીવે ચીટિંગ કરી છે। ક્રિશીવે આખી બોટલમાંથી બધી સોડા લઈ લીધી, પરી માટે થોડીક જ આપી। ક્રિશી એવું ના ચાલે। હું મારી ફ્રેન્ડના ત્યાં જાઉં છું કે એને આજે ગોયણી કરી છે તો એ મને કહેતી હતી કે મને હેલ્પ કરાવવા આવજે, તો હું એના ઘરે હેલ્પ કરાવવા જાઉં છું। હું તો જતા જાઉં છું પરંતુ પરી અને ક્રિશી બંને જણ મારી સાથે આવે છે। તો મેં કહ્યું તું ઘરે રહે, તડકો બહુ છે, તો કે ના અમે પણ તમારી સાથે આવીશ। તડકો નથી કંઈ નહીં, બતાવ જો કેટલું જુઠ્ઠું બોલે। અમે અમારા ફ્રેન્ડના ત્યાં આવી ગયા છે તો પરી થપ્પો રમે છે ને દાવ અપાવે છે અને બીજા બધા છોકરા આમ તેમ સંતાઈ ગયા છે ને દુર્ગા રસોડા બાજુ સંતાઈ ગઈ છે, તેનો ભાઈ પણ આવી ગયો અને પરી તો હજુ ગણતરી કરતી જ નહીં, પરી ગણીને ભૂલી જાય છે આંકડા પણ એને। અને જો દુર્ગાએ થપ્પો કરી દીધો। ગાઈસ જો ખીર બનીને તૈયાર થઈ ગઈ છે, આ બાજુ પૂરી બની ગઈ છે, ફરીથી તેલ મૂક્યું છે અને આ બાજુ પૂરીઓ બીજી બનાવી છે અને આ બાજુ છોકરા બહુ જ પજવે છે, રડારડ કરે છે અને કશું કામ કરવા દેતા નથી। ક્રિશી કબાટની અંદર ચડી ગયો છે અને ચૂંચું લઈને બેઠો છે। મેં એને ના પાડી કે શિયાળો પતી ગયો છે, હવે ચશ્મા લઈશ, ચશ્મા લઈને શું કરીશ? તો જો એનું કલેક્શન કેટલું બધું છે, બંનેના ચશ્માનું કલેક્શન ઘણું બધું છે પરંતુ પહેરતા નથી, ગમે ત્યાં નાખીને આવતા રહે છે। બરાબર ને ક્રિશુ? જો પરીને ક્રિશુ શું કરે છે? ક્રિશુ તું શું કરે? કલર પૂરે તિરંગો। ગાઈસ જો કન્યા પૂજનની તૈયારી થઈ ગઈ છે।
અને જે ભાભી છે એ પૂજા કરે છે અને આ બાજુ છોકરાઓને પ્લેટ પણ આપી દીધી છે, પછી જમવાની તૈયારી કરશે. અને આ ભાભી જે વિડીયો બનાવે અને આ ભાભી છે એ બી મારા ફ્રેન્ડ છે, પણ એમને શરમ બહુ આવે છે. જો સો ગાઈસ, આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.